યજ્ઞ કરે, દાન કરે. જેમ દાનવીર કર્ણ હતો ને, બરાબર, એમ આ બલિ પણ દાનવીર બન્યો છે. પાછો અસુર કુળમાં રહીને, પ્રહલાદના વંશમાં. દેવતાઓ બધા ભગવાનની પાસે આવ્યા ને કહે કે અમારી સ્વર્ગ, અમારી પૃથ્વી અમને પાછી લાવી આપો, કાંઈ પણ કરો. ભગવાન કે જેના જીવનમાં યજ્ઞ હોય, જેના જીવનમાં તપ હોય અને જેના જીવનમાં દાન હોય ને, એનું હું પણ કાંઈ બગાડી શકતો નથી. હા, એક વસ્તુ થાય. શું? તમે કહેતા હો તો હું ભિક્ષા માંગવા માટે જાઉં, એને ત્યાં ભિક્ષા માંગવા માટે જાઉં, બરોબર, અને તમારો સ્વર્ગ અને તમારી પૃથ્વી હું દાનમાં લાવી આપું. દેવતાઓ કહે તો એવું કરો, કાંઈ પણ કરો, ભલે તમે માંગવા જાઓ, પણ અમારી સત્તા અમને પાછી લાવી આપો. ભગવાન મંદ મંદ મનમાં મુસ્કાય છે. હા, કે હે સ્વાર્થી દેવતાઓ, હું બલિ પાસે આજે જાઉં છું માંગવા માટે, તમારા માટે નહીં. એના દાદા પ્રહલાદને મેં વચન આપેલું ને, એ વચન પાળવા માટે હું આજે જાઉં છું. અને પછી કહેવાય છે કે ભગવાને વામન અવતાર લીધો, બરાબર. બ્રહ્માજીએ કમંડળ આપ્યું, સરસ્વતીએ માળા આપી, ભગવાન શિવ આવીને ત્રિપુંડ કરી ગયા. હા, અદિતિ માતાને ત્યાં ઉપેન્દ્ર નામ ધારણ કરી અને ભગવાનનો અવતાર થાય છે. હા, ભગવાનનું કદ બહુ નાનું હતું. ધીમે 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 ભગવાન વામન બલિના યજ્ઞ મંડપમાં માગવા માટે આવે છે. હા, અને કવિઓ કહે છે, તેરે દ્વાર ખડા ભગવાન, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोले, भगत भर दे रे झोले. तेरा होगा बड़ा एहसान कि जुग जुग तेरी रहेगी, भगत भर दे रे झोले, भगत भर दे झोली. डोल उठी है सारी धरती करे, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालनहारा रे, जगत का पालनहारा. आज तेरा मेहमान, कर ले तू मुझसे जरा पहचान, भगत भर दे रे झोली, भगत भर दे झोली. ભગવાન વામન અવતાર લઈ અને બલિના યજ્ઞ મંડપમાં દાન લેવા માટે આવે છે. બહુ વિશાળ ચરિત્ર છે આ, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એકદમ ટૂંકમાં કહું છું. વામન ચરિત્ર ભગવાન બલિની પાસે માંગણી કરે છે. એટલે રાજા બલિ કહે છે કે હે ભૂદેવ, આપને શું દક્ષિણા જોઈએ, બોલો, આપને હું શું આપું? ત્યારે ભગવાન વામન કહે છે કે હે બલિ રાજા, તારે જો મને કાંઈક દાન કરવું હોય ને તો પહેલા સંકલ્પ કર. હું સંકલ્પ વગરનું દાન લેતો નથી. અને ગમે તેવાનું દાન લેવાય પણ નહીં. હે, ગમે તેવાને દાન અપાય પણ નહીં અને ગમે તેવાનું દાન લેવાય પણ નહીં. શાસ્ત્ર કહે છે અચકાતા મને આપેલું દાન હોય ને એ ક્યારેય ફળ ના આપે. કોનું દાન લેવું જોઈએ અને કોને દાન આપવું જોઈએ ને એ પણ શાસ્ત્ર કહે છે.
ગંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપ કા નીર પિયો ન પિયો. गंग तरंग प्रवाह चले तो कूप का नीर पियो न पियो. जिनके हृदय रघुनाथ बसे तो रुकदान लियो न लियो. कर्म संयोग सुपात्र मिले तो कुपात्र को दान कियो न कियो. कवि गंग कहे सुन सायक बर एक मूर्ख मित्र कियो न कियो. भाई मूर्ख मित्र कियो न कियो. मूर्ख मित्र कियो न कियो. જેવા તેવાનું દાન લેવાય પણ નહીં અને જેવા તેવાને દાન અપાય પણ નહીં. બલિ રાજા સંકલ્પ લેવા માટે તૈયાર થઈ જાય છે. એટલે રાજા બલિના ગુરુ શુક્રાચાર્ય હેમકુંદ મુણાલાભમ દૈત્યાના પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. આ શુક્રાચાર્યને એમ થયું કે નક્કી આમાં કાંઈક ભગવાનની રાજ રમત છે. આ કદાચ નારાયણ હોય તો. અને યજમાનનું કલ્યાણ ઈચ્છે ને એ જ બ્રાહ્મણ. હા, આ સંસારની અંદર પોતાના યજમાનનું કલ્યાણ જે ઈચ્છે ને એ જ છે બ્રાહ્મણ. હું ઘણી વખત કહું છું કે એક ડોક્ટર હોય ને એ હંમેશા એમ જ વિચારે કે તમારા ઘરની અંદર નાની મોટી બીમારી આવતી રહેવી જોઈએ. કારણ કે નાની મોટી બીમારી નહીં હોય ને તો એનું નહીં ચાલે. એક વકીલ હોય ને એના જીવનમાં એમ જ વિચાર કરે કે નાના મોટા ઝઘડા તો થવા જ જોઈએ. કારણ કે નાના મોટા ઝઘડા નહીં થાય તો કેસ એની પાસે ક્યાંથી આવશે? અને કેસ નહીં આવે તો એ શું કરે? એનું નહીં ચાલે. બરાબર? બધા પોતાના સ્વાર્થનું વિચારે છે. પણ સાહેબ, આ શાસ્ત્રની અંદર બ્રાહ્મણ જ એક એવું પાત્ર છે જે વિચારે કે તમારે ત્યાં સત્કર્મ થાય. હા, અને યજમાન પણ બ્રાહ્મણને આધીન હોવો જોઈએ. બ્રાહ્મણ યજમાન આધીન નહીં. આપને ત્યાં જે ભૂદેવ આવે ને, જે બ્રાહ્મણ આવે ને, એનો સત્કાર કરજો. હા, એના આશીર્વાદ લેજો. કારણ કે બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણ આવી અને તમારે ત્યાં જે કઈ એને જે આવડતું હશે એના હિસાબે જે કઈ કરી જશે ને એ પરમાત્માને પહોંચી જશે. એટલે બ્રાહ્મણ જે કેવું પાત્ર છે જે વિચારે કે તમારા ઘરમાં સત્કર્મ થાય. એટલે શાસ્ત્રોએ બ્રાહ્મણોનો મહિમા વધારે ગાયો છે. ભગવાન રામે પણ વિપ્રધેન સુર સંતહિત, ભગવાન રામ બધાર્યા ત્યારે શું કહેવામાં આવ્યું? વિપ્રધેન સુર સંતહિત. બ્રાહ્મણોના આશીર્વાદ માટે, બ્રાહ્મણોના આશીર્વાદથી મેં અવતાર લીધો છે. એટલે બ્રાહ્મણ હંમેશા આપનું કલ્યાણ ઈચ્છે છે. હા, તમે બ્રાહ્મણની પાસે જાઓ, તમે ચાંદલો કરીને પગે લાગીને કદાચ તમે 100 રૂપિયા આપો ને તો બ્રાહ્મણ શું બોલે? આશીર્વાદ, સ્વસ્તિ. હા, ભગવાન ની પાસે તમે જાઓ, 5 રૂપિયા મૂકીને 50 લાખની તો આપણે માંગણી કરીએ છીએ. આ સંસારમાં સૌથી મોટામાં મોટું કોઈ પાત્ર હોય ને તો એ બ્રાહ્મણ છે. તમે બ્રાહ્મણને ચાંદલો કરીને 100 રૂપિયા આપો અને બ્રાહ્મણ કેટલા આશીર્વાદ આપે? હા, તમે સુખી થાવ, નિરોગીવાન ભવ, પુત્રવાન ભવ, મનોકામના સિદ્ધિરસ્તુ, આયુષ્મતી સ્વસ્તિ, અસ્તુ કલ્યાણમ, અસ્તુ શ્રીહી. હા, 100 રૂપિયામાં આટલા બધા આશીર્વાદ કોણ આપે? હે, આ બ્રાહ્મણ એક જ પાત્ર છે જે તમને આપે. મેં હમણાં થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક સૂત્ર વાંચ્યું, મને બહુ ગમ્યું. આજે ઘણા બ્રાહ્મણોનો વિરોધ કરે છે, આમ ન હોય ને તેમ ન હોય ને, આ બધું બ્રાહ્મણો એ બધું. આ સનાતન સત્ય વૈદિક ધર્મની પરંપરા પ્રમાણે જે બ્રાહ્મણો ચાલે છે,
આ પૂંજા ન હોય ને આ યજ્ઞ ન હોય ને આ તો બધું આમ છે ને આ તો બધું તેમ છે ને બધું કાઢી મૂકેલું ને. સોશિયલ મીડિયામાં થોડાક દિવસ પહેલા એક સૂત્ર મેં વાંચ્યું, મને બહુ ગમ્યું. હા, कि ब्राह्मण विश्व की वो ज्ञाति है. अल्पेश भाई, ब्राह्मण विश्व की वो ज्ञाति है जिसे पसंद कोई नहीं करता लेकिन बनना सब चाहते हैं. આજે કોઈને બ્રાહ્મણ ગમતો નથી, પણ બ્રાહ્મણ બધાને બની જવું છે. એમ યજમાનનું કલ્યાણ ઈચ્છે ને ઈ આચાર્ય. શુક્રાચાર્યને એમ થયું કે આ જો આમાં નક્કી કઈક માયા છે. હા, અને આ જો કઈક લીલા કરી જશે ને તો આ મારા યજમાનનું અહિત થશે. એટલે શુક્રાચાર્ય ભમરો બની અને જે પાત્ર હતું ને એમાં વચ્ચોવચ્ચ બેસી જાય છે. કારણ કે સંકલ્પ લેવા માટે હાથમાં પાણી તો લેવું પડે ને. ભમરો બની શુક્રાચાર્ય વચ્ચોવચ્ચ આવી ગયા. પાણી પડે તો સંકલ્પ થાય ને. અને એવી કથા છે કે ભગવાને એને એક આંખ ફોડી છે. ભગવાને એક આંખ એની ફોડી છે. હાથમાં પાણી લીધું રાજા બલીએ. ભગવાને કીધું સંકલ્પ કર. અને બ્રાહ્મણનો દીકરો સંકલ્પ કરાવે ને, હા, તો એક વખત સાંભળવો પડે. હા, ગમે એ હોય, ગમે એવી ટોપ હોય, ગમે એવા મોટા પદ ઉપર બેઠો હોય, પણ બ્રાહ્મણનો દીકરો લાલુભાઈ જ્યારે સંકલ્પ કરાવે ને ત્યારે ભલભલાએ સાંભળવો પડે. બ્રાહ્મણની એ તાકાત છે. સંકલ્પ કર્યો છે બલીએ. શું બોલ્યા છે? વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષદ બ્રાહ્મણેશિ ક્ષેત્રવારા કલ્પે વૈવસ્મન્વંતરે અષ્ટામી સતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભારત ખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાદગત માસોતમ માસે પુણ્ય પવિત્ર કાલ માસે. હે ભૂદેવ, હું પ્રહલાદનો પુત્ર બલિ વચને બંધાવું છું. તમે જે માંગશો ને એ હું તમને અર્પણ કરીશ. અને પાણી મૂક્યું. તત્સ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જેવું પાણી મૂક્યું ને એટલે ભગવાન વામને એમ જ કીધું કે બસ મને 3 ડગલા ભૂમિ જોઈ છે. કેટલી? 3 ડગલા ભૂમિ જોઈ છે મારે. એટલે બલી કે પ્રભુ માગ્યું ને આટલું જ માગ્યું. હા, મારી પાસે જે માગવા આવે ને બરાબર, ઈ તો પછી દાન કરતો થઈ જાય. ત્યારે ભગવાન કીધું નહીં બલી, મારી જેટલી જરૂર છે એટલું જ માંગીશ. અને લાયકાત કરતા વધારે અપેક્ષા રાખવી નહીં. પણ ભગવાને કીધું બલીને કે મારે 3 ડગલા ભૂમિ જોઈએ છે, પણ એક કામ કર, તારી આંખ બંધ કર અને ખોલ, એટલામાં હું 1 ડગલું ભરું. હા, અને ઈ બલીએ આંખ બંધ કરી અને જ્યાં આંખ ખોલી 1 પલનો જ્યાં સમય થયો ને ત્યાં તો ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. હા, 1 ડગલાની અંદર આખી પૃથ્વીનું માપ લઈ લીધું. બીજું ઢગલું જ્યાં ભેરવે ત્યાં આખું સ્વર્ગનું માપ નીકળી ગયું. બલીને એમ થયું કે જે 1 ડગલામાં આખી પૃથ્વી માપી લઈને એ હવે મારું કઈ બાકી રાખવાનો નથી. પણ બલીને અંદરથી આનંદ છે. મોટો તો હું કહેવાઈશ ને. આ સંસારમાં આપનારનો હાથ ઉપર હોય છે, લેનારનો નીચે હોય છે. 2 ડગલામાં આખું સ્વર્ગ પૃથ્વી ભગવાને માપી લીધું. પછી ભગવાને કીધું બલીને, બોલ બલી, હજી 3જું ચરણ ક્યાં પધરાવું? બલી કે પ્રભુ તમે કાંઈ બાકી રાખ્યું નથી, બધું જ તમે લઈ લીધું. પણ હે પ્રભુ, આ શરીર ઉપર તો મારો અધિકાર ખરો ને હજી.
તો કે હા, એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને ત્રીજું ચરણ જ્યાં ભગવાન એના મસ્તક ઉપર મૂક્યું, પાતાળનું રાજ આપ્યું સાહેબ બલીને. ભગવાને બલીની આગળ પ્રસન્ન થઈ અને કીધું કે હે બલી, માંગ માંગ, શું વરદાન આપું? બલી કે માગવાની વાત તો તમે છોડી જ દો. હા, માગવા તો તમે આવ્યા છો, હું તો આપવા વાળો છું. ભગવાને બધી વાત કરી કે આ બધી લીલા હતી, આમને સમજાવ્યા બલીને, પણ કાંઈક માગતું. ત્યારે બલીએ શું કીધું, એક કામ કરો, આ પાતાળ લોક મારા માટે નવું છે, મને હિંસક પ્રાણીઓની બીક લાગે, એક કામ કરો, તમે મારી ચોકી કરો. ભગવાનને ચોકીદાર બનાવ્યા. હા, બલી આરામ કરે અને ભગવાન હાથમાં ભાલો લઈને, આપણી ભાષામાં કેમ તો જાગતે રહો ચોકી કરે. ચાતુર્માસ જેને આપણે કહીએ. હે, ઘણા કહીએ ને દેવ હુઈ ગયા, દેવ હુઈ ગયા. દેવ હુઈ જાય દુનિયા ચાલે કે? થોડો સમય વ્યતીત થયો ને એટલે લક્ષ્મીજીએ નારદને પૂછ્યું કે હે નારદજી, ભગવાન ક્યાં છે? નારદે કહ્યું કે તમને નથી ખબર, શું નવી નોકરી મળી છે? એમ, ચાલો બતાવું. લઈ ગયા પાતાળમાં, જોયું તો બલી સુતેલો. હા, ભગવાન હાથમાં ભાલો લઈને ચોકી અરે એને લક્ષ્મીજીએ કીધું ભગવાનને, હવે આ કઈ નવી લીલા? તો કે નહીં, હું વચને બંધાણો છું. હા, તો કે તમને આમાંથી છોડાવવાનો કાંઈ ઉપાય? તો કે હા, એક ઉપાય છે, યુદ્ધમાં એની સામે જીતાય એમ નથી, દાનવીર બહુ છે. તું એક કામ કર, એને રાખડી બાંધ, એને ભાઈ બનાવ. બરાબર, તારે રાખડી બાંધવાની, તિલક કરવાનો, મોઢું મીઠું કરાવવાનું. બહુ દાનવીર છે. કે હે બોલ બેન, તને શું આપું? એ જેવું માંગવા માટે કે તારે મને માંગી લેવાનો. બરાબર. અને લક્ષ્મીજીએ બલીને રાખડી બાંધી. આજે પણ રાખડી બાંધીએ ને ત્યારે બલીને યાદ કરવો પડે. હા, આપણે બ્રાહ્મણો આજે પણ જ્યારે યજમાનને કંકણ બાંધે ને ત્યારે બલીને યાદ કરે, એને બધો બલી રાજા. હા, અને આપણે સૌરાષ્ટ્રની પરંપરામાં હું ગોપાલભાઈ, રક્ષો રક્ષો રાખડી બાંધો ને બલી રાજા, રક્ષો રાખડી બાંધો ને બલી રાજા, હે માનવ રાખડી 365 દિવસના આશીર્વાદ. આ સૌરાષ્ટ્રની પરંપરા. લક્ષ્મીજી આવ્યા. શ્રાવણ સુદ પૂનમ, અને એને બલીને રાખડી બાંધી અને ત્યાંથી ભગવાન છૂટા થયા. બલીએ કીધું બોલ બેન, શું આપું? તો કે કાંઈ નથી જોતું, તારા બનેવીને છૂટા કર, બીજું કાંઈ જોતું નથી. પણ આજે પણ રક્ષાબંધનનો દિવસ આવે ને, હા, એટલે એક બેનને પોતાનો ભાઈ યાદ આવે. ભલે કદાચ 7 સમુંદર પાર પણ હોય ને, વર્ષની અંદર આ એક દિવસ એવો છે કે બેન જ્યાં પણ હોય ને એને એના ભાઈની યાદ આવે. ભાઈ અને બેનના પવિત્ર પ્રેમ માટેનો દિવસ છે રક્ષાબંધન. એટલે એ વામન ચરિત્રની કથા ભગવાનના ચરણમાં અર્પણ. બરાબર, 10:30 ની ઉપર કાંટો નીકળી ગયો છે, મને ખબર છે, પણ તમને બધાને કહી દઉં, આજે કીર્તન ક્યારે કરવાનું છે ખબર? જ્યારે કાનુડો આવે ત્યારે. બરાબર, કાનુડો આવે ત્યારે જ કીર્તન કરવાનું છે, ત્યારે જ નાચવાનું છે, એ સિવાય નાચવાનું નથી. બરાબર, પણ સારું રામજોળી તો ફેરવવી પડે ને અલ્પેશભાઈ? હે, રામજોળી તો ફેરવવી પડે. 2, એક આ બાજુ ને એક આ બાજુ. અચ્છા, એવું કરવું છે? નહીં, આમ બેનોમાં આગળથી જ લઈ લેવાનું, કેમ કે રામજોળી, હા, આમ પણ કીર્તન કા કરવાનું છે. બરાબર, ત્યાં 2 ભાઈઓ તૈયાર થઈ જાઓ જોડી લઈને. બરાબર, એક જણો પાછળથી ચાલુ કરો, એક જણો અહીંયા પેલા મારી પાસે આવી અને શ્રી ગણેશ કરી જાઓ,
બરોબર. અને આપણે વામન ચરિત્રની કથા સાંભળી છે શેની? વામન ચરિત્ર. અને એવું કહેવાય છે કે વામન મહારાજ ભિક્ષા માંગવા માટે આવેલા. શું માંગવા માટે આવેલા? ભિક્ષા. બરાબર. અને નિયમ એવો છે કે વામન ભગવાન, અમે કથાઓમાં તો જ્યારે વામન ભગવાન આવે ને પછી વામન ભગવાન પોતે ભિક્ષા માંગવા માટે શ્રોતાઓની પાસે આવે. તો અત્યારે તમારી પાસે જે જોડે આવે છે ને સમજી લેવાનું ભગવાન વામન આવ્યા છે. બરોબર. આ મંદિરના નિભાવ માટે, આ કથા નિમિત્તે, કથાના ખર્ચને પહોંચી વળવા માટે આપની પાસે જોડી આવે, અનુકૂળતા હોય તો જોડીની અંદર કાંઈક અર્પણ કરજો. કારણ કે વામન ચરિત્રની કથા સાંભળીએ ને તો એવો નિયમ છે કે કાંઈક દાન કરવું જોઈએ. બરાબર. વામન ચરિત્રની કથા સાંભળીએ ને તો કાંઈક દાન કરવું જોઈએ. એટલે આપની પાસે જોડી આવે છે, અનુકૂળતા હોય તો કંઈક અર્પણ કરજો, નકર બે હાથ જોડી અને વંદન કરજો. અને ભગવાન વામન આવ્યા ત્યારે શું ગવાયું? વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ઝડપ રાખજો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હાલો. છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, એ શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, ઘરમાં કમંડળ સાર મારા વાલા, 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 હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ચર્મ કાખમાં શોભતું રે, ચર્મ કાખમાં શોભતું રે, ચર્મ કાખમાં શોભતું રે, ચર્મ કાખમાં શોભતું રે, પુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, પુંડ બાલ
વિશાલ મારા વાલા બુંદે ભાલે વિશાલ મારા વાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે 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 કચ્છમાં હું જાઉં છું રે કચ્છમાં હું જાઉં છું રે હળવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારા વાલા હળવા બલીનું અભિમાન મારા વાલા બલીનું અભિમાન મારા વાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામન ચરિત્રની કથા ભગવાનના ચરણમાં અર્પણ. બસ આવો માતા બહેનોને વિનંતી છે, ઉઠક બેઠક ન કરો. હવે થોડી જ વારમાં કૃષ્ણ જન્મ કરી દેવાનો છે. મને ખ્યાલ છે આપ બધા થાકી ગયા છો, સમય પણ વ્યતીત થઈ ગયો છે, પણ આજે કથાનો પ્રધાન ઉત્સવ છે. બરાબર, ભગવાન કૃષ્ણ પરમાત્માનું આજે પ્રાગટ્ય આ સલવાવની ભૂમિ ઉપર થવાનું છે. જેમ બને એમ જલ્દી થોડી જ વારમાં હવે આપણે બરાબર નંદ ઉત્સવ ઉજવવાનો છે. આજે બધાએ નાચવાનું છે, ભગવાનનું કીર્તન કરવાનું છે, ભગવાનના આગમનના વધામણા લેવાના છે. પણ એક 2-5 મિનિટ માટે બરાબર થોડી ઉતાવળ ન કરશો, કારણ કે હજી રામચરિત્ર બાકી છે. પહેલા રામ આવે પછી કૃષ્ણ આવે. હા, અને ભાગવતજીની અંદર પણ રામકથા સમાયેલી છે, પણ બહુ સંક્ષિપ્તમાં છે. રામાયણ આપણને બધાને ખબર છે. હા, આપણે પોતપોતાના ઘરેથી તૈયાર થઈ અને સલવાવ ભવાની માતાના સાનિધ્યમાં આવ્યા, બેઠા. બરાબર, હવે આવો આપણે આપણા માનસથી ભેગા મળી અને હવે આપણે બધાએ અયોધ્યા જવાનું છે. ક્યાં જવાનું છે? રામચરિત માનસ. આ માનસ યાત્રા છે, શરીરની નહીં, મનની. હવે મનને બધાએ ક્યાં પોકાડવાનું છે? અયોધ્યા. ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા. હા, લઈ લો गोपालભાઈ, લઈ लो. हर घर में बसे कही नारा, हर घर में बसे कही नारा, ये कही नाम गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हम हिंदू हैं बब्बर शेर, बब्बर शेर, बब्बर शेर. मजे पर आ जाए तो कर देंगे सबको ढेर. महाराम ने जन्म लिया है, राम ने जन्म लिया है, मंदिर वही बनाया है. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. તો
તો આપણે શરીરથી નહીં પણ મનથી અયોધ્યા જવાનું છે. કારણ કે એની કથા સાંભળવા પહેલા તો આખું રામાયણ સાંભળવું પડે. બરાબર. આવો એકદમ સંક્ષિપ્તમાં પોતાના મનને આપણે હવે અયોધ્યા પહોંચાડીએ. બરાબર. અયોધ્યાનું રાજ છે. રાજા દશરથ, રાણીઓ બધું જ છે, પણ સંતાન નથી. અને માનસમાં અવધપુરીની વ્યાખ્યા છે આખી. અવધપુરી રઘુકુલ મનિરાહુ વેદ વિદિત તે દશરથ નામુ ધર્મ ધુરંધર ગુણ વિજ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની એક બાર ભૂપતિ. રાજા દશરથને થયું કે મારી પાસે બધું જ છે, મોરે સૂત નહીં. માનસમાં લખ્યું છે એક બાર ભૂપતિ મનમાહી ભય ભલાય મોરે સુત નાહી. સુખ નથી, રાજપાટ યશ વૈભવ બધું જ છે, પણ સંતાન નથી. એટલે ક્યાં જાય છે? ગુરુ પાસે જાય છે. હા? ગુરુ ગૃહ ગયા પુરંદર મહિપાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુના ચરણમાં પીડ્યા છે, ગુરુના પગ પકડ્યા છે. અને પછી નિજ દુઃખ સુખ સબ ગુરુ ही सुनाए कहीं वशिष्ठ बहु विधि सब ગુરુ પાસે જઈને પોતાના દુઃખ અને સુખ બંને કીધા છે. ગુરુને કહ્યું કે હે બાપજી, બધું જ છે, સંતાન નથી. ત્યારે ગુરુ વશિષ્ઠે સમાધિ લગાવીને જોયું અને કહ્યું કે હે રાજન, તારા ભાગ્યમાં પુત્ર છે, એક નહીં 4 પુત્ર છે, પણ એના માટે યજ્ઞ કરવો પડે. સાહેબ, આપણા દેશની સંસ્કૃતિ જુઓ, યજ્ઞ થકી સંતાન આવે. હા? તો કે બાપજી, તમે કહો એ પ્રમાણે કરી નાખીએ યજ્ઞ. ગુરુ વશિષ્ઠે કીધું કે નહીં, એમ નહીં રાજન, સાંભળો. આ પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે, અને પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આચાર્ય એ જ બ્રાહ્મણ બની શકે કે જેણે આજીવન યજમાનને કાંડું ન બાંધ્યું હોય, આજીવન યજમાનના ઘરનું અનાજ ન ખાધું હોય. એવો જ બ્રાહ્મણ આ યજ્ઞનો આચાર્ય બની શકે. અને તપાસ કરી, હા સાહેબ, બહુ તપાસ કરી, એક બ્રાહ્મણ મળ્યો. હા, શું નામ છે? शृंगी वशिष्ठ बुला पुर का शुभ यज्ञ करा भगति सहित मुनि आहुति प्रगट अग्नि चरो યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થયા. શૃંગી ઋષિએ યજ્ઞ કરાવ્યો છે. ભક્તિ સહિત મુનિ આહુતિની આહુતિઓ અપાય છે. અને ભગવાન યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. અને યજ્ઞની પ્રસાદી એટલે કે ખીર, યજ્ઞના આચાર્ય શૃંગી ઋષિને આપી છે. શૃંગી ઋષિએ પ્રસાદ લઈ ગુરુ વશિષ્ઠને આપ્યો છે. અને ગુરુ વશિષ્ઠે એ પ્રસાદ લઈ અને દશરથજીને આપ્યો છે. અને કહ્યું કે આપની અનુકૂળતા પ્રમાણે વેચી દો. રાણીઓએ પ્રસાદ લીધો. 3 રાણીઓ સગર્ભા બની છે. સારા દિવસો ચાલુ થયા છે.
અને હવે પૂર્ણ સમયની તૈયારી ભગવાન રામના પ્રાગટ્યનો દિવસ ધીમે ધીમે નજીક આવે છે. કઈ તિથિ હતી ગોપાલભાઈ? નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષયાભિજિત મધ્ય દિવસ અતિ શીતલ ધામા મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાળ લોક વિશ્રામા પાવન કાળ લોક વિશ્રામા. નવમી તિથિ આવી અને કથા તો બહુ વિશાળ છે. ભવિષ્યમાં માનની કૃપા હશે તો જેમ ભાગવત લઈને બેઠા ક્યારેક ભવિષ્યમાં રામકથામાં પણ આ કથા વિસ્તારથી સાંભળશું. અને પૂર્ણ સમય થયો. હા, ભગવાન રામને પ્રગટવાની પૂર્ણ તૈયારી. ભય પ્રગટ કૃપાલા ધીર દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામ તનુ ઘનશ્યામ નિજ આયુધ ભુજ ચારી નયન વિશાલા શોભા સિંધુ ખરારી શોભા સિંધુ ખરારી કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલાય શુભ પરમા અનુતા સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અયોધ્યાની ભૂમિ ઉપર ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને લોકોએ જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભાગવતમાં એક જ શ્લોકની અંદર રામાયણ છે, જેને એક શ્લોકી રામાયણ કહેવામાં આવે છે. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમર્ણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હરણમ એતત શ્રી રામાયણમ એતત શ્રી રામાયણમ. આખું રામચરિતમાનસ પૂર્ણ એક શ્લોકમાં. બરોબર. અને આવો હવે ક્યાં જવાનું છે બધાએ? અયોધ્યાજી આવ્યા ને મનથી, બરાબર. હવે ક્યાં જવાનું છે? એ તો ગોકુળ જવાનું ને, બરાબર. ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટે ને, બરાબર. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, હવે તારા તપમાં વધારો કર. અને પરીક્ષિત કહે કે હે બાપજી, બરાબર, હે બાપજી, હવે મને કૃષ્ણ ચરિત્રની કથા સંભળાવો. મને જેમ મને મારું મન ગોકુળ પહોંચ્યું છે, મને નંદ મહોત્સવની કથા કહો. અને કહેવાય છે કે પરીક્ષિત રાજાએ પોતાના તપમાં વધારો કર્યો છે. બરાબર. આ રામ નથી, આ કૃષ્ણ છે. હા, અને ક્રાંતિકારી અવતાર છે, બરાબર. એની ઈચ્છા નહીં હોય તો આજે નહીં પણ આવે. રામ સરળ છે. હા, બોલો જો રામ રામ.
છેલ્લો શ્વાસ બાકી હોય ને તો પણ રામ બોલાઈ જાય. ત્યારે કૃષ્ણ સરળ નથી. કૃષ્ણ બોલવા માટે પણ આ જીભને આમ વાકી કરીને તાળવે ચોટાડવી પડે, ત્યારે કૃષ્ણ એમ બોલાય. બરોબર? એટલે તપમાં વધારો કરવો પડે. બરોબર? ભગવાનને લાવવાના છે ને? હા કે ના? મને થોડી કાનની તકલીફ છે. હા કે ના? લાવવાના છે ને? તો તપમાં વધારો કરવો પડે. એમ કઈ ભગવાન આમ બધા અડધા બગાહા ખાતા હોય ને અડધા હુતા હોય એમ કઈ કાનુડો નહીં આવે. એના માટે તપ કરવું પડે. બરાબર? તો આવો 2-5 મિનિટ માટે મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, તેરી બંસી ને ऐसा जादू डाला, तेरी बंसी ने ऐसा जादू डाला, तेरी मुरली ने मस्त बना डाला, तेरी मुरली ने मस्त बना डाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, राधे गोविंद गोविंद गोपाला, राधे गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, राधे गोविंद गोविंद गोपाला, राधे गोविंद गोविंद गोपाला, राधे गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला. કથાની શરૂઆત થાય છે મથુરાથી. હા, વાસુદેવ અને દેવકીના લગ્ન થાય છે અને દેવકીનો ભાઈ કંસ પોતે સારથી બની અને પોતાની બહેનને વળાવવા માટે નીકળે છે. શું કામ વળાવવા માટે નીકળે છે? કારણ કે એમાં પણ કંસનો સ્વાર્થ હતો. કંસે એક મહાત્માની સેવા કરેલી ને, એટલે કંસે એ મહાત્માને પૂછેલું કે હે મહાત્મા, મને બતાવો ને મારું મૃત્યુ ક્યારે છે. કંસ બહુ ડરતો મરવાથી. મૃત્યુનું રહસ્ય એને જાણવું હતું. એટલે સેવા કરીને એટલે મહાત્માએ કીધું કે કંસ, એ મારા હાથમાં નથી કે હું તને કહું કે તું તારું મૃત્યુ ક્યારે આવશે. બાજુમાં જોયું ને, દેવકીજી નાના રમતા હતા. એટલે મહાત્માએ કીધું કે હે કંસ, જા, તારું મૃત્યુ ક્યારે છે એ તો હું તને ન કહી શકું, પણ આમ જો, આ જે તારી બેન છે ને દેવકી, એના જ્યારે લગ્ન થશે ને ત્યારે તને ખબર પડશે તારું મૃત્યુ ક્યારે છે. એટલે કંસને ઉતાવળ હતી. આપણી ભાષામાં કહું તો ક્યારે મારી બેન મોટી થઈ જાય, ક્યારે એના લગ્ન થાય અને ક્યારે હું જાણું મારું મૃત્યુ ક્યારે છે. રથ પોતે હાકે છે, સારથી બને છે. અને જા પોતાની બેન ને વળાવતો તો ને, એટલામાં આકાશવાણી થઈ છે કે હે કંસ, તું જેને વળાવવા માટે જઈ રહ્યો છે ને, એનું 8મું સંતાન તારો કાળ છે. કંસને તો આજ જોતું તું, દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. કંસે ખડગ કાઢ્યું
મારવાની તૈયારી કરી, હમણાં જ મારી નાખું, જીવે તો સંતાન થાય ને. વાસુદેવે કંસને વંદન કર્યા અને કીધું કે હે કંસ, આ નિર્દોષ છે, આને શું કામ મારે છે? જા, હું તને વચન આપું છું, મારે ત્યાં જે કાંઈ સંતાન થશે ને એ હું તને આપી દઈશ. કંસ છોડી મૂકે છે અને એવી કથા છે, થોડો સમય વ્યતીત થાય છે. વાસુદેવ અને દેવકીને ત્યાં પહેલું સંતાન થાય છે અને નિયમ પ્રમાણે વાસુદેવ સંતાન લઈ કંસની પાસે આવે છે કે લે કંસ, આ અમારું પહેલું સંતાન. કંસનો ભાવ તો મારી નાખવાનો જ હતો, પણ જા એ સંતાનને જોયું ને, હા, એ બાળકનો ફૂલ જેવો ચહેરો જોયો અને એ ચહેરાની જ્યાં નિર્દોષતા જોઈ ને તો કંસને પણ થોડી દયા આવી. કંસને એમ થયું કે મને તો 8મું મારવાનું ને, આને મારું શું બગાડ્યું, છોડી દીધું. ઉપર બેસેલા દેવોને એમ થયું કે આ પાપી જ્યાં સુધી પાપ નહીં કરે ને ત્યાં સુધી ભગવાન નહીં આવે. કારણ કે દેવતાઓને રામ રાજ્યમાં કે કૃષ્ણના રાજ્યમાં રસ નથી. એમને તો બસ પોતાની સત્તા સલામત રહેવી જોઈએ એમાં રસ છે. એટલે નારદજી આવે છે કંસની પાસે. કંસને કહે છે કે હે કંસ, મેં સાંભળ્યું છે તે વાસુદેવ અને દેવકીના પ્રથમ સંતાનને જવા દીધું. તો કે હા બાપજી, જવા દીધું. મને તો 8મું મારવાનું ને, આને મારું શું બગાડ્યું? અને એવી કથા છે કે નારદજીના હાથમાં કમળ હતું. શું હતું? કમળ. અને એની 8 પાખડી હતી. કેટલી? 8. એટલે નારદજીએ કંસને કીધું કે આલે આ જે કમળ છે આની 8મી પાખડી કઈ? કંસે એક પાખડી પકડી. તો કે આ. હવે તમે રવિવારથી ગણો તો 7મો વાર કયો આવે? રવિવારથી જો તમે ગણતરી કરો તો 7મો વાર કયો આવે? શનિવાર. બરાબર. અને ગુરુવારથી ગણો તો 7મો વાર કયો આવે? બુધવાર. શનિવારથી ગણો તો પાછો 7મો વાર કયો આવે? શુક્રવાર. અને મંગળવારથી ગણો તો પાછો 7મો વાર કયો આવે? સોમવાર. એમ નારદજીએ જે 8 પાકડી હતી ને એ દરેકને એને 8 જાહેર કરી બતાવી કે કંસ, આ તો હરિ કહેવાય, આ તો ખબર નહીં કયા અવતારે લઈ. એટલે કંસને એમ થયું એમ તો મારે બધાને મારી નાખવાના. નારદજીને એમ થયું હા, કેવા તો પાપનો અધિકારી હું પોતે બના. નારદજી કે મારે સંધ્યાનો સમય થયો છે, તને ઠીક લાગે એમ કર. નારાયણ નારાયણ. નીકળી ગયા નારદજી. પેલા સંતાનનો નાશ કર્યો છે. લાગ લગાટ 6 પુત્રોનો નાશ કર્યો છે. બીજા સંતાનનો નાશ કર્યો, ત્રીજાનો, ચોથાનો, 5માનો, 6ઠાનો. 6 સંતાનનો નાશ કરે છે કંસ. 7મી વખત જ્યારે દેવકીજી સગર્ભા બન્યા ત્યારે એ ગર્ભ પરિપક્વ નહોતો અને ભગવાનને લીલા કરી અને એને ગોકુળમાં પહોંચાડ્યો છે. સંકર્ષણ લીલા કરીને માં રોહિણીના ગર્ભમાં. અને એ દાઉજી મહારાજ. બરોબર. દાઉજી મહારાજનો જન્મ થયો ગોકુળમાં. દાઉજી મહારાજ કી જય. 7મા ગર્ભનું શું થયું કાંઈ ખબર પડી નહીં. બધાને એમ કે કંસના ડરથી જતો રહ્યો છે. 7મા ગર્ભની કાંઈ ખબર ન પડી. અને 8મી વખત જ્યારે દેવકીજી સગર્ભા બન્યા છે, કંસે પહેરો વધાર્યો છે. હા, નજર કેદ રાખ્યા છે. હવે આવે મારો કાળ. પગથી લઈ માથા સુધી બેડીઓ પહેરાવી દેવામાં આવી.
વસુદેવ અને દેવકીને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે. સૈનિકો બહાર ઉભા રહી હાથમાં ભાલો લઈ અને ચોકી કરે. કંસને એમ કે મારો કાળ જેવો આવે એટલે એનો નાશ કરું. ધીમે 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 સમય વ્યતીત થાય છે. હા, ધીમે 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 સમય જાય છે. દેવતાઓ બધા ભેગા મળી ભગવાનની સ્તુતિ કરે છે કે હે હરિ, હવે તમે ક્યારે અવતાર લો છો? ભગવાન કે આવું છું થોડા જ સમય માટે, પણ આવતા હવે કંસને મારવાનો નથી. કેમ? તો કે એના આયુષ્યમાં હજી 11 વર્ષ અને 52 દિવસની વાર છે. તો શું કરીએ? તમે એક કામ કરો, તમે બધા જાઓ વાતાવરણ નિર્માણ કરો. હું આમનામ થોડો આવું. હા, અને એવું કહેવાય કે બધા કાંઈક નું કાંઈક બેના છે. કોઈ કદમનું ઝાડ બેના છે, કોઈ ગાયો બેના છે, કોઈ ગોવાળ બેના છે, કોઈ ગોપીઓ બની છે. અરે સાહેબ, કોઈ ગોકુળનો પથ્થર બેના છે. ધીમે 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 સાહેબ સમય જવા માંડ્યો. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને કયો મહિનો આવ્યો પછી? જેઠ પછી કયો મહિનો આવે? અષાઢ. હા, કહે ને કે કોઠે મોર ટહુક્યા અને વાદળ ચબકી વીજ. આજ મારા સલવાઓને કાનો હાંભળ્યો, જોને ઓલી આવી અષાઢી. અને અષાઢ મહિના માટે શું કહેવાય? અષાઢ ઉચારમ વેદમલારમ. અષાઢ ઉચાર મેઘમલારમ બલિબહારમ જલધારમ તારુરદકારમ મયુર પુકાર હરિતાસારમ વિસ્તાર નાનૈ સમાર યાદવ પાર નંદ કુમાર મનિર પ્યારે રાધે પ્યારે હે બલિહારે ગોકુળિયાવો ગિરનારી રે ધીરે ગોકુળિયાવો ગિરનારી. बाबारो परसाना बलि बहाना बनवाना जागी ज्वाला विपट विशाला विपदयाला विपदाला आवे नयाला कृष्ण कृपाला बंसीवाला बनवारे ताना सुखकारी नेत्र मुरारी भय बिसारे गिरधारी रे गिरधारे बिसारे गिरधारे. અષાઢ મહિનો કયો? અષાઢ પછી કયો મહિનો આવે? શ્રાવણ. શ્રાવણ જલ બરસે સુંદર તરસે બાદલ બરસે અંબર સે गिरिवर तर भरसे लाल हरसे नदिया तरसे सागर से धमके दुखार से सेज समर से हर दे दुख तारे कहे राधे प्यारे हे बलिहारे गोकुल आवो गिरधारी रे फिर गोकुल आवो गिरधारी. भरिया गिरवर भरिया कसरिया तन तन परिया मथुरा में वसिया फिर न परिया उपजा भरिया बस भरिया ब्रजराज विसरिया कुंजन सरिया मन नहीं हरिया हो हारे कहे राधे प्यारे मैं बलिहारे गोकुल आवो गिरिधारी रे रे गोकुल आवो गिरिधारी. ભગવાન ને આવવા માટે વાતાવરણ તૈયાર છે, તૈયાર થાય છે. હા, આ એક પછી એક મહિના ભગવાન કૃષ્ણ પરમાત્મા આવતા હોય. જરા તાળી તો ચાલુ રાખો. આપણે બીજું કઈ ન કરીએ, આપણા તાળી પાડીને તો તપ કરીએ ને.
એમ કૃષ્ણ નહીં આવે ભજન વગર હા સાંજ ને સમય જ્યારે સૂરજ નમે સાંજ ને સમય જ્યારે